કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણના તાસ 8માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે મુક્ત પતનના સમીકરણોને આધારિત દાખલાઓ જોયા. એ દાખલાઓ જોયા એટલે તમને ખ્યાલ આવ્યો હશે કે રકમને જોઈને મુક્ત પતનનું કયું સમીકરણ લાગે એ તમે જોયું હશે, જાણ્યું છે કે રકમમાં આપેલી કઈ કઈ બાબત પરથી નક્કી થાય કે આ સમીકરણ પરથી આનો જવાબ મળે. હવે સમીકરણની વાત આવી તો આપણે થોડોક એમાં જઈએ કે અસલ પ્રવેગી રેખી ગતિના જે 3 સમીકરણો છે એના ઉપરથી આપણે મુક્ત પતનના અધો દિશાના 3 અને ઉર્ધ્વ દિશાના 3 બનાવ્યા. યાદ રાખજો કે તમે ડાયરેક્ટ જો એ સમીકરણો લગાડો તો એમાં આપણે જે સમીકરણો લગાડ્યા બનાવ્યા ત્યારે જે બાબતોને એમાં લીધેલી એ એમાં નહીં લેવાની. દાખલા તરીકે ઉર્ધ્વ દિશામાં કોઈ પદાર્થ ઉછાળેલ છે તો એમાં જી માઇનસ લેવો પડે, પણ એમાં આપણે ત્યારે જ માઇનસ લઈ લીધેલો છે જ્યારે સમીકરણ બનાવ્યા ત્યારે છે. તો હવે એમાં એ માઇનસ લેવાની જરૂર રહેતી નથી. પણ આપણે બે રીતે ગણ્યા હતા, તમને ખ્યાલ છે કે તમે અસલ પ્રવેગી સૂત્ર મૂકીને ગણો તો એમાં આપણે જી માઇનસ લીધેલો નથી, એટલે એમાં આપણે જી માઇનસ મૂકવો પડે. એટલે ફરી વાર કોઈ પણ દાખલો હોય એને સોલ્વ કરવા માટેના જે સ્ટેપ કહું છું કે સૌથી પહેલા રકમ બરાબર જુઓ, ત્યાર પછી એનો બાયોડેટા લખો, ત્યાર પછી વિચારો કે કયા સૂત્રથી આ સોલ્વ થશે, પછી કિંમત મૂકો અને સાદું રૂપ આપો. આ સ્ટેપને અનુસરો એટલે હાલે. એમાં એકમ જોવો પડે પણ તો આગળ એમાં હાલીએ એ આપણે આગળના તાસમાં જોઈ લીધું. આ તાસમાં આગળ હાલીએ તો બે દુધિયા પ્રશ્ન છે કે મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો. વાસ્તવમાં મુક્ત પતનની વ્યાખ્યા છે જે આપણે જોઈ ગયા છે કે કોઈ પદાર્થ હોય અને અમુક ઊંચાઈથી કોઈ પણ પ્રકારનું બળ આપ્યા સિવાય છોડી દો તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યપથ પર ગતિ કરે છે. પદાર્થની આ પ્રકારની ગતિને મુક્ત પતન કર્યું કહેવાય. ફરી વાર કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈથી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય, આમ બળ નથી આપવાનું, જોજો આમ આમ તમે આમ ધક્કો દો તો બળ આપ્યું કહેવાય, પણ ખાલી આમ છોડી દેવાનું છે. આ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યપથ પર ગતિ કરે છે, એને મુક્ત પતન કર્યું કહેવાય, ફ્રી ફોલ. બીજું, ગુરુત્વીય પ્રવેગનું તમે શું અર્થઘટન કરશો. ગુરુત્વીય પ્રવેગનું તો આમાં ગુરુત્વીય પ્રવેગ આવી જાય, મુક્ત પતનમાં જ ગુરુત્વીય પ્રવેગ આવી જાય. ભાઈ આ કોઈ પદાર્થ છે, આ પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે એમાં એક પ્રવેગ ઉદ્ભવે છે, એનો વેગમાં વધારો થાય, આમાં વેગમાં ઘટાડો થાય. ઉર્ધ્વ દિશામાં ઉછાળો આમ તો વેગમાં ઘટાડો થાય, અને આ રીતે આમ મૂકો તો વેગમાં વધારો થાય. તો વેગમાં વધારો કે ઘટાડો એટલે વેગમાં ફેરફાર થયો, અને વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. યાદ કરો, ગતિ પાઠમાં તમે ભણ્યા છો કે ભાઈ ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહેવામાં આવે, અથવા તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે. તો અહીંયા જે ઉદ્ભવતો પ્રવેગ છે એ કોના કારણે ઉદ્ભવ્યો? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવ્યો, એટલે એને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે. એના વિશે આપણે જોઈ ગયા છીએ, ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા, એનું મૂલ્ય, ઘણું એના વિશે જોઈ ગયા છે. તે બાબત આવી ગઈ. આગળ જે આપણો પોઈન્ટ છે એ છે દ્રવ્યમાન દળ. તો હું દ્રવ્યમાન ને તમે જાણો છો, આપણે મુદ્દા અમુક લખી ભાઈ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન કે દળ કહે છે. વ્યાખ્યા એની જોજો, પદાર્થમાં રહેલા
દ્રવ્યના જથ્થાને દળ કહે છે. આપણે પહેલા દળ વિશે લખી લઈએ, પછી એને રિલેટેડ વજન વિશે લખી શકો, અથવા બેને સંલગ્ન લઈ શકો કે ભાઈ દળની વ્યાખ્યા શું, તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે. વજન હું અહીં મેં જો વજનની બાજુમાં બળ લખ્યું. વજન એક બળ છે, કારણ કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. વજનની વ્યાખ્યા લખી તેમ લખી શકો કે જે તે સ્થળે પદાર્થ પર લાગતા, જોઈજો, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. તે પદાર્થનું વજન કહે છે. બેની વ્યાખ્યા જોઈજો. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. જે તે સ્થળે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવામાં આવે. હવે આગળ હાલો. દળ છે તો દળની જે સંજ્ઞા છે, દળની સંજ્ઞા એમ છે, માસ. જ્યારે વજનની સંજ્ઞા છે, વજનની સંજ્ઞા ડબલ્યુ છે. વજનની સંજ્ઞા ડબલ્યુ છે. દળનો એકમ, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. કિલોગ્રામ, જેની સંજ્ઞા કિલોગ્રામ છે. જ્યારે વજનનો એસઆઈ એકમ, વજનનો એસઆઈ એકમ એક બળ હોવાથી ન્યૂટન છે. આગળ તમે તમારા નાના ધોરણમાં જે ભણ્યા છો એનાથી જ આગળ આવી. દળ ભૌતિક તુલા વડે માપી શકાય છે. દળ ભૌતિક તુલા વડે માપી શકાય છે. જ્યારે વજન છે એ સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે. દળ ભૌતિક તુલા વડે માપી શકાય છે. વજન સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે. આગળ દળ છે, દળ એ અસળ છે. શબ્દ સમજો, અસળ છે. વજન અચળ નથી. દળ અચળ છે. ક્યાંય પણ તમે જાઓ દળ એનું જ રહે. ચંદ્ર પર, ગુરુ પર, મંગળ પર, જુદા જુદા ગ્રહો પર કે ઉપગ્રહો પર કે પૃથ્વી હોય તો પૃથ્વીના જુદા જુદા સ્થાન પર દળ એનું જ રહે. દળ ક્યારેય બદલાય નહીં. એટલે દળ અસર છે એમ કહેવાય. વજન છે એ બદલાય. આપણે ભણી ગયા કે વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય ઓછું, ધ્રુવ પ્રદેશ પાસે જીનું મૂલ્ય વધારે. તો જ્યાં ગુરુત્વાકર્ષણ બળમાં ફેરફાર થાય ત્યાં વજન બદલાય. આગળ આપણે ભણીશું કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6 ભાગનું છે. તો ચંદ્ર પર વજન આપણું 6 ભાગનું થઈ જાય. માની લો કે કોઈ 30 કિલો વજન ધરાવતો વ્યક્તિ છે, ચંદ્ર પર જાય, પૃથ્વી પર ચંદ્ર પર જાય તેનું વજન 6 ભાગનું થાય, એટલે 30 નો 6 ભાગ. પણ દળ 30 કિલોગ્રામ જ રહે. વજન 30 ન્યૂટન હોય તેનો 6 ભાગ થઈ જાય એટલે 5 ન્યૂટન થઈ જાય. એટલે વજન અસર નથી, દળ અસર છે. વજન બદલાય છે. જે તે સ્થળ પર વજન બદલાય છે. આગળ આવી દળ સદિશ રાશિ છે. દળ અદિશ રાશિ છે. દળ અદિશ રાશિ છે. જ્યારે વજન એક બળ છે અને એની દિશા હંમેશા, મેં પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું પૃથ્વી પર વજન હોય તેની દિશા એની ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય. યાદ રાખજો, વધારાના પદ જે કહું છું. એટલે વજન જે છે એ સદિશ રાશિ છે. વજન છે એ સદિશ રાશિ છે. જ્યારે દળ અદિશ રાશિ છે. આગળ
દળનું સૂત્ર M બરાબર W/G છે. જ્યારે વજનના સૂત્ર ઉપરથી દળનું સૂત્ર લીધો. વજનનું સૂત્ર W બરાબર mg છે. W બરાબર mg છે. દળનું સૂત્ર આના ઉપરથી જ બનાવ્યું. M બરાબર W/G. વજનના સૂત્ર પરથી બનાવેલું દળનું સૂત્ર અહીં તમારી સમક્ષ લખ્યું છે. આગળ દળમાં લખીએ તો ભાઈ દળ એ જડત્વનું માપ છે. દળ વધે એમ જડત્વ વધે. દળ એ જડત્વનું માપ છે. તમે અગાઉના ઓલામાં ભણી ગયા છો ગેલિલિયાનો જડત્વનો નિયમ. તો દળ છે એ જડત્વનું માપ છે. જ્યારે વજન જે છે એ બદલાતું રહેશે. આ વધારાનો પણ છે, તફાવતનો મુદ્દો નથી. લખીએ કે વજન એ જડત્વનું માપ નથી. કદાચ તમે લખો તો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યમાન એટલે કે દળ અને વજન આ બે બાબતોથી આપણે પરિચિત હોવા જોઈએ. એટલે બેને તફાવતના રૂપમાં લખી. સંભવ છે કે તમને એકલું પણ પૂછી શકે છે કે ભાઈ દ્રવ્યમાન વિશે સમજાવો, તો આ મુદ્દા લખી નાખવાનો. આમાં મેં ઘણી જગ્યાએ શોર્ટમાં મુદ્દો લખ્યો છે, ટૂંકમાં લખ્યું છે. દાખલા તરીકે દળ એ અસર છે, એનો આગળ લખો લખીએ. એટલે કે કોઈ પણ જગ્યાએ પદાર્થના દળનું મૂલ્ય બદલાતું નથી. જ્યારે વજન અસર નથી, અમે લખીએ કે ભાઈ વજન ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે. એટલે જે તે સ્થળના ગુરુત્વાકર્ષણ બળ બદલાય તો વજન બદલાય. મેં તમને ઉદાહરણથી સમજાવ્યું કે પૃથ્વી પર 30 ન્યૂટન વજન હોય જેનું, એને તમે ચંદ્ર પર લઈ જાઓ તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 6 ભાગનું છે. તેનું વજન 30 ન્યૂટન થાય. પણ 30 kg દળનો કોઈ વ્યક્તિ ચંદ્ર પર જાય તેનું દળ 30 kg જ રહે. એટલે જોજો અહીંયા ટ્વિસ્ટેડ પ્રશ્ન એ રીતનો થાય કે ઘણી વખત તમને એવું પૂછે છે કે ભાઈ 30 કિલોગ્રામ દળ ધરાવતો એક વ્યક્તિ, પૃથ્વી પર 30 કિલોગ્રામ દળ ધરાવતો એક વ્યક્તિનું ચંદ્ર પર દળ કેટલું થાય? તો દળ અસર છે 30 કિલોગ્રામ જ થાય. પણ 30 ન્યૂટન વજન ધરાવતા, પૃથ્વી પર 30 ન્યૂટન વજન ધરાવતા કોઈ એક વ્યક્તિનું વજન ચંદ્ર પર કેટલું થાય? તો ચંદ્ર પર એનું વજન થશે 6 ભાગનું થાય. કારણ કે એનું ગુરુત્વાકર્ષણ બળ 6 ભાગનું છે. તો 6 ભાગનું થાય તો 5 ન્યૂટન થશે. તો આ રીતે દળ અને વજન, દ્રવ્યમાન નામ છે દળ, વજન, બળ, એની સાથે સાથે આપણે એવી રીતે યાદ રાખીએ કે ભાઈ આમ ટૂંકમાં કે ભાઈ દળ એની સંજ્ઞા કિલોગ્રામ, એકમ કિલોગ્રામ, સૂત્ર M બરાબર W/G. એવું વજનમાં પણ તમે કરી શકો. સંજ્ઞા W, SI એકમ ન્યૂટન, સૂત્ર W બરાબર mg. અને રિલેટેડ દાખલા આવશે એમાં, ત્યારે આપણે જોઈશું. તો ફરીવાર બહુ સરળ પોઈન્ટ છે, તમે જોઈ શકો છો. એકબીજાના સંદર્ભમાં યાદ રાખવાથી ફાયદો થાય. એટલે તમને તફાવતના રૂપમાં લખાયું. પણ આમાંથી પ્રશ્ન થઈ શકે કે ભાઈ મોહન છે એ પૃથ્વી પર, ચંદ્ર પર, એમ બધી જગ્યાએ જાય છે, એના વજન અને દળમાં શું તફાવત પડશે એમ પૂછી શકે. તો કહી શકો દળ અસર છે. એટલે મોહન પૃથ્વી પર હોય કે ચંદ્ર પર જાય કે મંગળ પર જાય, એનું દળ તેનું તે જ રહેશે. પણ વજન છે એ અસર નથી. એટલે મોહન પૃથ્વી પર હોય ત્યારે એના ગુરુત્વાકર્ષણના પ્રમાણમાં એનું વજન થશે. ચંદ્ર પર હોય તો એના ગુરુત્વાકર્ષણ બળના પ્રમાણમાં એનું વજન થશે. મંગળ પર એના ગુરુત્વાકર્ષણ બળના પ્રમાણમાં એનું વજન થશે. તો એ રીતે બાબત આવે. તો તમે દળ અને વજન તમારી સમક્ષ જે લખ્યું છે એ જોઈ લો. મેન પોઈન્ટ યાદ રાખવાથી આ યાદ રહી જશે. મુદ્દા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 મુદ્દા છે. તો યાદ કેમ રાખવું એ બાબતને સમજીને તમે જોઈ શકશો. એકવાર જોઈ લો ફરીવાર બધી બાબત. 2 પ્રશ્નો છે, આ જોઈ લો એટલે તમને ખ્યાલ આવે કે એમાં કઈ કઈ બાબત આવેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ એક બાબત ધ્યાન રાખો કે વિડીયામાં જુઓ છો ત્યારે, મતલબ કે તાસ એટેન્ડ કરો છો
ત્યારે જ તે મોટા ભાગનું યાદ રહી જાય. એ રીતનું માઇન્ડને સેટ કરી અને એ રીતની તત્પરતા સાથે કામ કરશો તો જ વધારે ફાયદો થશે. આ જોઈ લો, પછી આપણે આગળ ચંદ્ર પર વજનને એના સંદર્ભમાં જોઈ લો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વજન અને દળ, દ્રવ્યમાન વિશે જોયું. હવે આગળ જે પોઈન્ટ છે, જે આપણે એમાં એક ઉદાહરણ જોયું હતું, એમાં આપણે આગળ વધીએ. પણ ગણતરી કેમ કરવી, છઠ્ઠા ભાગનું કેમ થાય ચંદ્ર પર વજન, તો પદાર્થનું ચંદ્ર પર વજન એ મુદ્દા ઉપર આપણે આગળ આવીએ. પદાર્થનું ચંદ્ર પર વજનમાં અહીંયા પૃથ્વીનું દળ આપ્યું છે ME 5.98 × 10⁻24 kg, જે આપણે 6 × 10⁻24 kg અગાઉ દાખલામાં લીધેલું છે. 5.98 એટલે ગણતરીમાં સરળતા રહે એટલા માટે આપણે 6 લેતા, પણ અહીંયા એ નેટ વજન આપ્યું છે 5.98 × 10⁻24 kg. અને પૃથ્વીની ત્રિજ્યા સંજ્ઞાઓ જોઈજો. પૃથ્વીનું દળ કેપિટલ M પછી E કર્યું, E એટલે અર્થ. પૃથ્વીની ત્રિજ્યા RE 6.37 × 10⁻6 મીટર. ચંદ્રનું દળ MM, M એટલે મૂન, IM દળ. ચંદ્રનું દળ 7.36 × 10⁻22 kg. અહીં ધ્યાન રાખજો કે ભાઈ પૃથ્વીના દળ કરતા ચંદ્રનું દળ કેમ વધુ, પણ વધુ નથી, ઘાતમાં ફેર છે. આ મૂલ્ય વધુ છે 7.36, પણ ઘાતમાં ફેર છે એટલે એ જોઈજો. આ 7.36 × 10⁻22 kg અને ચંદ્રની ત્રિજ્યા એટલે RM બરાબર 1.74 × 10⁻6 મીટર. આ એના મૂલ્યો આપ્યા છે. તો આપણે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે યાદ કરો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, સાર્વત્રિક નિયમ પરથી આપણે લેવું હોય તો એનો નિયમ પહેલા જ કરો. ગુરુત્વાકર્ષણ બળ એટલે F બરાબર કેપિટલ G પછી M છેદમાં R નો વર્ગ. આ એનું સૂત્ર છે, યાદ રાખજો. હવે આ સૂત્ર ઉપરથી આપણે જોયું કે ભાઈ ચંદ્ર પર પદાર્થનું વજન જોવા માટે કયું સૂત્ર લખશે, તો ભાઈ વજન એ ગુરુત્વાકર્ષણ બળ જ છે એક પ્રકારનું, યાદ રાખો. કારણ કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવાય. એટલે વજન એટલે ગુરુત્વાકર્ષણ બળ, યાદ રાખજો. આપણે ચંદ્રની વાત કરીએ છીએ તો F ની જગ્યાએ આપણે W કરશું અને ચંદ્રનું વજન એટલે M કરશું, WM. જોજો, F ચંદ્ર પર પદાર્થનું વજન. અહીંયા વજન ને ગુરુત્વાકર્ષણ બળ બે એક છે, સમાનમાં લઈ શકો તમે, એટલે આપણે F ની જગ્યાએ એ કર્યું. હવે G અસળ છે, પછી M ગુણ્યા પદાર્થનું દળ, આ ચંદ્રનું દળ, આ પદાર્થનું દળ, છેદમાં ચંદ્રની ત્રિજ્યા RM નો વર્ગ. આ સૂત્ર લાગશે, જોઈએ. બરાબર. કેમ સૂત્ર બન્યું જો, આ સૂત્ર છે, બીજું કાંઈ નથી. પણ આ ગુરુત્વાકર્ષણ બળ એ વજન છે. ચંદ્ર પર વજન એટલે ચંદ્ર પર લાગતું પદાર્થ, ચંદ્ર પર પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને ચંદ્ર પરનું વજન કહેવાય. એટલે આપણે F ને WM કર્યા ચંદ્ર માટે. અહીંયા G અસર છે, ચંદ્રનું દળ, આ પદાર્થ, જે પદાર્થ ચંદ્ર પર એનું દળ, અને આ ચંદ્રની ત્રિજ્યા. આ તે પૃથ્વી પરના સંદર્ભમાં લેવું હોય તો એમાં લીખ. પૃથ્વી પર પદાર્થનું વજન તો WE થાય, જે અસલ રહેશે ME ગુણ્યા પદાર્થનું દળ, આ પૃથ્વીનું દળ, છેદમાં RE નો વર્ગ, પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ. જોજો. બરાબર. સૌથી પહેલા તમને આ બે સૂત્ર કેમ બન્યા ખબર હોવી જોઈએ, કારણ કે પદાર્થનું વજન શોધવું હોય તો એના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય જ મેળવવું પડે. પૃથ્વી પર પદાર્થનું વજન શોધવું, હાલો આપણે પૃથ્વી પર પદાર્થનું વજન શોધવું સૂત્રના માધ્યમથી, તો પૃથ્વી પર પદાર્થને લાગતું ગુરુત્વાકર્ષણ બળ એનું વજન છે. એટલે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર જેનું સૂત્ર બન્યું. હવે આપણે આગળ લઈએ કે એમાં કિંમત મૂકીએ, ચંદ્રના વજનમાં કિંમત મૂકી કે WM બરાબર G અસર છે બેમાં, એટલે એની કિંમત મૂકતા નથી. આની કિંમત છે MM ચંદ્રનું દળ શું છે જો 7.36 ગુણ્યા 10⁻22
ગુણ્યા પદાર્થ બે ઈનો ઈ જ પદાર્થ પૃથ્વી પર ઈનો ઈ જ પદાર્થ ચંદ્ર પર રહેવાનો છે, તો જ આપણને હાસું મળે ને. એટલે આપણે એ પણ એનું દળે મૂકતા નથી, તો મૂકીએ તો એમ એની ત્રિજ્યા લઈ લો 1.74 ગુણ્યા 10⁶ નો વર્ગ, વર્ગ છે ને એટલે એનો વર્ગ થશે. એનું સાદુરૂપ આપો, જી અને એમ કોમન નીકળી જશે, 7.36 ગુણ્યા 10⁻22 છેદમાં 1.74 નો વર્ગ ગુણ્યા 10⁻12. જો 22 ને 12 એટલે 10 વચ્ચે, અને આનું સાદુરૂપ આપો તો કંઈક આવો આવે છે 2.43 ગુણ્યા 10⁻10 જી ગુણ્યા એમ. આની બેની કિંમત આપણે મૂકી નથી, તો ડબલ્યુ એમ એટલું મળ્યું આપણને. જોઈજો કઈ રીતે મળ્યું વિશાળ. તો પહેલા એનું સૂત્ર આ રીતનું બને, કારણ કે ચંદ્ર પર વજન કોઈ પણ પદાર્થ છે, એકનો એક પદાર્થ જેનું વજન આપણે પૃથ્વી પર નિશ્ચિત કરવાનું છે, એનું જ વજન આપણે ચંદ્ર પર નિશ્ચિત કરવાનું છે. એટલે એના બે ગુરુત્વાકર્ષણ બળના નિયમો જ લાગુ પડે. એમાં જે અસર રહેવાનો ઈ નો ઈ પદાર્થ રહેવાનો, એટલે એનું દળ અસર રહેવાનું, એટલે એ આપણે કોમન કાઢી લીધા. બાકી એનું ઈ પદાર્થ ચંદ્રનું દળ અને ચંદ્રની ત્રિજ્યાનો ગુણોત્તર આ મળ્યો. એ જ રીતે પૃથ્વી પર લઈએ આપણે, આ પૃથ્વી પર, તો પૃથ્વી પર કઈ રીતનું થશે જોઈજો. ડબલ્યુ ઈ બરાબર જી એમ ઈ ગુણ્યા એમ છેદમાં આર ઈ નો વર્ગ. જોઈજો હવે જી કોમન છે એટલે એનું મૂલ્ય આપણે મૂકતા નથી. એમ ઈ પૃથ્વીનું દળ તો કેટલું છે 5.98 ગુણ્યા 10⁻26 કેજી. પછી આ પદાર્થ એનો છે એટલે એનો રાખ્યો, એનું દળ એમ રાખ્યું. આર ઈ 6.37 ગુણ્યા 10⁻6 નો વર્ગ. એને સાદુરૂપ આપો આની જેમ આગળ હાલો. 5.98 ગુણ્યા 10⁻26 જી ગુણ્યા એમ છેદમાં 6.37 નો વર્ગ ગુણ્યા 12. 24 ઘાત 12 ઘાત એટલે 12 ઘાત વધી, પણ અહીંયા મોટી સંખ્યા છે, એનું સાદુરૂપ આપો એટલે છેલ્લે જવાબ કંઈક આવો આવે છે 1.47 ગુણ્યા 10⁻11 જી ગુણ્યા એમ ગુણ્યા જી ગુણ્યા એમ. તો આ મળ્યું પૃથ્વી પર પદાર્થનું વજન, એટલે કે પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, આ ચંદ્ર પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બેયના ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરવાની હોય તો આપણે લખવું પડે. બેયના ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરો ત્યાં લખવું પડે અહીંયા કે ભાઈ ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ અથવા વજન છેદમાં પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળ અથવા વજન, એની કિંમત મૂકો. ચંદ્ર પરનું 2.43 ગુણ્યા 10⁻10 જી ગુણ્યા એમ છેદમાં પૃથ્વી પરનું 1.47 ગુણ્યા 10⁻11 જી ગુણ્યા એમ. સાદુરૂપ આપતા જાઓ આગળ, એટલે એ આવો કંઈક જવાબ આવશે 1/6. એટલે તમે કહી શકો મેઇન પોઈન્ટ. ફરી વાર મેઇન પોઈન્ટ આ જ યાદ રાખવાનો છે. કેમ ગણતરી કરી એ તો તમને ખબર તો હોવી જ જોઈએ, પણ યાદ એ રાખવાનું છે કે ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6 ભાગનું છે. આ મેન યાદ છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6 ભાગનું છે. તમને ઊંધું પૂછીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા
સગણું કહેવાય. જોજો પ્રખરતા શોધમાં આવા ટ્વિસ્ટેડ પ્રશ્નો વધારે પૂછે. તમને એમ પૂછે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા પછી લખ 1/6 સ કે સગણું એમ. તો પૃથ્વીનું સગણું છે, ચંદ્રનું 6 ભાગનું છે. જોજો બરાબર. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા સગણું છે, પણ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6 ભાગનું છે. તો આ બાબતને બરાબર જોઈજો. હવે તમને એમ કોઈ કહે કે ભાઈ એક વ્યક્તિ છે કે ભાઈ મોહન છે, મોહનનું વજન છે એ 30 ન્યૂટન છે પૃથ્વી પર. મોહનનું વજન પૃથ્વી ઉપર 30 ન્યૂટન છે. તો ચંદ્ર પર તેનું વજન કેટલું થાય? તો 30 ન્યૂટનનો 6 ભાગ કરો એટલે 30/6 6×5 એટલે 5 ન્યૂટન થાય. પણ આ જ મોહનનું દળ જે છે પૃથ્વી પર દળ છે એ 30 kg હોય તો ચંદ્ર પર દળ કેટલું થાય? આ પૃથ્વી પર દળ, હવે આ દળ ચંદ્ર પર તો કેટલું થાય? 30 kg જ રહે. આપણે અગાઉ જોઈ ગયા કે દળ અસર છે, દળ બદલાતું નથી. વજન જે તે સ્થળના ગુરુત્વાકર્ષણ બળ પર આધાર રાખે. એટલે જ આપણે બેના ગુરુત્વાકર્ષણ બળ લેવા પડ્યા. તમને એમ થશે સાહેબે તફાવતમાં તો વજનનું સૂત્ર W = mg લખાયું હતું, તો અહીંયા વજનમાં આવું કેમ લીધું? પણ અહીંયા બે સ્થળ પર વજનની સરખામણી કરવાની છે. જોજો બરાબર, પૃથ્વી પર અને ચંદ્ર પર. તો આપણે એક રીતે જોઈએ તો પૃથ્વી પર અને ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ ને આપણે ખબર હોવી જોઈએ. તો ગુરુત્વાકર્ષણ બળ અને વજન બે આમ ગણો તો એક થાય. એટલે આપણે પહેલા જે સાર્વત્રિક નિયમ છે એના ઉપરથી ચંદ્રનું સૂત્ર બનાવ્યું, ચંદ્ર પરના વજનનું સૂત્ર બનાવ્યું, એના પરથી પૃથ્વી પરના વજનનું સૂત્ર બનાવ્યું. એમાં કિંમત મૂકી. જીની નિયમની કિંમત એટલે નથી મૂકી કે જી અસર છે એમ એનો જ પદાર્થ રાખવો પડે તો જ આપણને એની સરખામણી હાસી મળે. પદાર્થ બદલી નાખો, જેનું દળ અલગ હોય બદલી નાખો તો વજનમાં પણ ફેરફાર મળવાનો. એટલે એનો જ પદાર્થ રાખવાનો છે, એટલે એનું વજન એમ જ થાય. એટલે એ બે આપણે એમ નામ રાખીએ, એની કિંમત ન મૂકી જીની નિયમની. જો બે જગ્યાએ બાકી આ બેની કિંમત મૂકી. ટૂંકમાં જુઓ તો એનું દળ અને એની ત્રિજ્યાનો ગુણોત્તર લઈ લો સીધો તોય હાલે એમ થઈ જાય. ટૂંકમાં વિચારો તો ચંદ્રનું દળ અને ચંદ્રની ત્રિજ્યાનો ગુણોત્તર, એ જ રીતે પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યાનો ગુણોત્તર તમે લઈ લો તો પણ જવાબ મળે. એના ઉપરથી નક્કી થયું કે આ રીતનું આવે. બરાબર યાદ રાખજો. આ કાંઈ નવીન નથી. યાદ કેમ રાખવું એ મહત્વનું છે. એટલા બધા સૂત્રો તમે જોવો નવીન નથી. આ તો ગુરુત્વાકર્ષણ બળનું સાર્વત્રિક નિયમના સૂત્રો છે. એમાં કિંમત મૂકી, એમાં જીનું નિયમની કિંમત નહીં મૂકવાની, આ બેની કિંમત મૂકવાની, એનો બેનો ગુણોત્તર લઈ લેવાનો અને પછી એની સરખામણી કરવાની છે. આને અંશમાં લઈને આને છેદમાં લીધું હોત તો સગણું મળે. ચંદ્રને અંશમાં રાખ્યો, પૃથ્વીને છેદમાં રાખ્યો તો 6 ભાગનું મળ્યું. એ બાબતને જોઈ લો બરાબર. પછી હમણાં આપણે જે તફાવત જોયું એના સંદર્ભમાં દાખલાઓની ગણતરી કરીએ, પણ આને તમે જોઈ લો એટલે આપણે પછી એ દાખલાઓની ગણતરી કરીએ. ફરીવાર સૂત્રમાં કિંમત કેમ મૂકવી, સૂત્ર કેમ બનવું લાગ્યું એ જોવું મહત્વની વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, તાસને બરાબર સમજાઈશો. આગળનું આપણે આગળના તાસમાં જોઈશું. 8મા તાસનું ગૃહ કાર્ય એ લખ્યું છે દુધિયા પ્રશ્નો જે 2 સમજાવ્યા હતા તે. તફાવત લખો દ્રવ્યમાન અને વજન, ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ અથવા તો વજનની સરખામણી, જે છેલ્લું બોર્ડ વર્ક અડધું છે ને અડધું હતું તે, અને 5 SLP પ્રશ્નો એટલે કે સેલ્ફ લર્નિંગ પ્રોસેસ પ્રશ્નો પોતાની જાતે બનાવ્યો આમાંથી. ભાઈ મેં હમણાં કીધું એમ કે મોહનનું વજન અહીંયા એટલું છે તો કેટલું, એવા પ્રશ્નો બનાવો. 6 ભાગનું સગણું એને રિલેટેડ પ્રશ્નો બનાવો. તો એ રીતના 5 બનાવો. 5 હું આપું છું, તમે વધુ બનાવી શકો છો. જેટલા ટ્વિસ્ટેડ પ્રશ્નો વધારે બનાવીશું એટલું તમને વધારે સારું સમજાશે. તો આટલી બાબત રહેશે, જોઈ.